નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ દહેગામની પાસે એક વહેલાલ ગામ છે અને ત્યાં એક સરસ પારાના શિવલિંગનું મહાદેવ આવેલું છે। શ્રી પારદેશ્વર મહાદેવ ખૂબ જ દિવ્ય સ્થળ છે, દિવ્ય ભૂમિ છે આ। અને શ્રી મા અનંતાનંદ આશ્રમ અહીંયા આવેલો છે અને અહીંયા પ્રણવ પારદેશ્વર મહાદેવ આવેલું છે। ખૂબ જ દિવ્ય આ સ્થળ છે અને એનો પ્રવેશ દ્વાર છે। રોડ ઉપરથી તમને મોટો હોમ દેખાય એવું આ સરસ ગેટ છે અને અંદર આવો તો આ આધ્યાત્મિક વાતાવરણ આભા મંડળ ઊભું કરે એવું સરસ આ શ્રી મા અનંતાનંદ આશ્રમ આવેલો છે। અને અહીંયા મર્ક્યુરી ટેમ્પલ એટલે કે પારાનું શિવલિંગ બનાવાયું છે। અને બહાર જે એક તકતી હતી એના ઉપરથી આપણે વાંચવા મળ્યું કે 1251 કિલોગ્રામનું શિવલિંગ છે અને અદ્ભુત આધ્યાત્મિક માહોલ વાતાવરણ પૂરું પાડે એવું આ સ્થળ છે। અને અહીંયા મર્ક્યુરી ટેમ્પલ તરીકે જાણીતું ખૂબ જ દિવ્ય શિવાલય છે। પંચ શિખર શિવાલય પણ કહી શકાય, કારણ કે 5 શિખર દેખાય છે અને ઉપર ધ્વજદંડ ઉપર સરસ લાલ ધજા લહેરાઈ રહી છે અને શિખર આપ જોઈ રહ્યા છો। જે ગુંબજ છે એની પર હોમની શૃંખલા છે અને બહાર જે તકતી અનાવરણ છે એ આપણે જોઈ શકીએ છીએ। 2001ની સાલમાં આનું શુભારંભ કરાયો છે અને અહીંયા સરસ શિવલિંગના દર્શન થાય છે, પરંતુ ત્યાં સૂચના છે એ પ્રમાણે આપણે અંદર વિડીયોગ્રાફી કરી શકતા નથી। દિવ્ય દર્શન આપણે કર્યા છે પરંતુ આપણે દર્શન કરાવી શકતા નથી, કારણ કે આપણે એ ટ્રસ્ટી મંડળ કોઈ છે નહીં અને આપણે એની પરમિશન મળી નથી। એટલે આપણે ક્ષમાપના સાથે હવે બીજું મંદિરનો નજારો બતાવીએ છીએ। લાલ પથ્થરથી ઘડતર કરી અને આ જો વિશાળ સ્તંભ અને 2 સ્તંભ વચ્ચે પાષાણના તોરણ શિલ્પકળાથી કંડારીને બનાવાયા છે। આપણા સાથે મયંકભાઈ ત્રિવેદી છે, ખેડાના જાણીતા ડેન્ટિસ્ટ છે અને એ જ આપણે અહીંયા દર્શનાર્થે લાવ્યા છે અને એમણે જ આપણે આ મહાદેવ વિશે જાણકારી આપી છે। પારાના મર્ક્યુરીના શિવલિંગ તો આપ દર્શન નહીં કરાવી શકતા, પરંતુ અહીં બહાર સરસ શિવલિંગ છે અને પૂજ્ય ગુરુજીના મુખારવિંદ સાથે શિવલિંગ ઓતપ્રોત અંદર એ હોય એવું સરસ શિવલિંગ છે અને એની પર સતત અભિષેક થઈ રહ્યો છે, એટલે દરેક શ્રદ્ધાળુ અહીંયા પણ દર્શન કરે છે। અને હજુ ઉન્નત આકાશમાં સરસ ધજા લાલ લહેરાઈ રહી છે અને આપણે ખરા બપોરે આવ્યા છે, લગભગ 2-2:30 વાગ્યા પછી આવ્યા છીએ અને તેમ છતાં ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવ્યા છે। મંદિરના દર્શન થઈ શકે છે, પરંતુ પારાના શિવલિંગ જે દર્શન આપણે કર્યા એનું શૂટિંગ કરવા માટે આપણે ટ્રસ્ટી મંડળની મંજૂરી રજા મેળવવી પડે અને એ કોઈ છે નહીં અત્યારે। એક ભાઈ આવ્યા હતા અંદરથી, એમની સાથે આપણે વાત કરી, પરંતુ કોઈ હાજર નથી, એટલે અત્યારે પારાના શિવલિંગના દર્શન આપણે કરાવી શકતા નથી। તેમ છતાં ક્યારેક આપણે ફરી આ શિવાલય આ દેવાલયના દર્શન કરવા આવીશું અને જરૂર પારાના શિવલિંગના દર્શન ટ્રસ્ટી મંડળની મંજૂરી લઈ અને આપ સબને કરાવીશું। જો ભવ્ય દિવ્ય શિવાલય દેવાલય છે અને ઘુમ્મટ એના જે છે ગુંબજ એની ઉપર ઓમ આકારની શૃંખલા છે, કોઈ તોરણ હોય એ ટાઈપનું ઓમ લખાયેલા છે અને શિખર ઉપર આ સિંહ પ્રતિકૃતિ છે। ખૂબ જ દિવ્ય ભવ્ય મંદિર છે। અહીંયા ટોડલા જેવું કહેવાય, ત્યાં હાથી છે કોર્નર પર અને બહાર પગથિયા પાસે પણ 2 હાથી દ્વારપાળ જેવા રખાયા છે। પ્રાચીન સમયે મંદિર મહાદેવ મોટા મંદિરો બહાર જીવતા હાથી ઝૂલતા હતા। આપણા ખેડામાં ભગવતી મેરડીમાં મંદિરે પણ જીવતા હાથી અહીંયા ઝૂલતા હતા અને એવું સરસ દ્રશ્ય છે। તો મિત્રો, અહીં પારાના શિવલિંગના દર્શન થાય છે, પરંતુ આપણે સમાપના સાથે આપણે કહીએ છીએ એ દર્શન કરાવી શક્યા નથી, ફરી દર્શન કરાવીશું। અને મિત્રો, આજે આપણે કડાત્રા ખાતે આવેલા લલિતા માતા મંદિરે પણ એક આરતીનો સરસ વ્લોગ બનાવ્યો છે, એ હવે આપણે શેર કરીશું। અને આ જ દિવસે શ્રી રાયકવાડ બ્રાહ્મણના આદિપુરુષ શ્રી રૈકવ ઋષિની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો, એનો સરસ આપણે વ્લોગ શેર કરી ચૂક્યા છે, તો એ પણ જરૂર જોજો। અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો।
જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય.